ફ્રેન્ડ્સ, બટાકા પૌવા તો દરેક જણના ઘરમાં અવારનવાર બનતા જ હોય છે. પણ શું તમે ક્યારેક કુકરમાં બટાકા પૌવા બનાવ્યા છે? ન બનાવ્યા હોય તો આજે આપણે કુકરમાં બટાકા પૌવા બનાવીશું. કુકરમાં બનાવવાનો ફાયદો એ છે કે એક તો એ ઝડપથી બની જાય છે. બીજું કે સરસ છૂટા છૂટા બને છે. અને ખાસ વાત તો એ કે એ ઠંડા થયા પછી પણ એટલા જ મોઇસ્ટ રહે છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ કુકરમાં બટાકા પૌવા. જેના માટે અહીં મેં 2 કપ પૌવા લીધા છે. તો બટાકા પૌવાના જે જાડા પૌવા આવે છે એ મેં અહીં લીધા છે. અને સૌથી પહેલાં તો એને ચાળી લઈશું, જેથી એમાં જે કંઈ ભૂકો હોય એ નીકળી જાય. અને હવે પૌવાને પાણીથી ધોઈ લઈશું. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે પૌવાને પાણીમાં પલાળવાના નથી. ચાળણીમાં લઈ માત્ર પાણીથી ભીના જ કરવાના છે. હવે આ રીતે થઈ ગયા પછી પૌવાને અત્યારે સાઈડ પર રાખીશું. હવે આજના પૌવામાં આપણે બટાકા તો ઉમેરીશું જ, પણ સાથે થોડી ડુંગળી પણ ઉમેરીશું. તો અહીં મેં પોણો કપ ભરીને ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે, જેને એક પ્લેટમાં લઈ લઈશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળી નહીં લેવાની. સાથે ઉમેર્યા છે 3 નંગ ઝીણા સુધારેલા મોળા મરચાં અને 2 ડાળખી જેટલા લીધા છે મીઠા લીમડાના પાન. હવે આ ત્રણેયને એક સાથે ભેગા કરી અત્યારે એને પણ સાઈડ પર રાખીશું. જો તમે ડુંગળી ન લીધી હોય તો માત્ર મીઠા લીમડાના પાન અને મરચાં જ લેવાના. હવે અહીં મેં લીધું છે એક પ્રેશર કુકર, જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અથવા તો તમે બટાકા પૌવા માટે જેટલા તેલનો ઉપયોગ કરતા હો એટલું તેલ લેવાનું. હવે 3 ટીસ્પૂન જેટલા લીધા છે કાચા શિંગદાણા, જેને તેલમાં ફ્રાય કરી ક્રિસ્પી કરી લઈશું. ગેસની આંચ લો તરફ રાખવાની, જેથી શિંગદાણા બળી ન જાય. શિંગદાણાનો કલર ચેન્જ થાય અને એના ઉપર થોડી થોડી ક્રેક્સ દેખાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. હવે એ જ ગરમ તેલમાં લઈશું 1 ટીસ્પૂન જેટલી રાઈ અને રાઈને સરસ ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય એટલે ઉમેરીશું 1/2 ટીસ્પૂન જીરું અને ઉમેરીશું 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ. અને હવે અહીં મેં લીધા છે 1 કપ બટાકાના ટુકડા. 2 નાની સાઇઝના બટાકાને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે અને એ ઉમેરીશું. હવે બટાકાને કુકર ખુલ્લું રાખીને જ ચડવા દઈશું. અને હવે માત્ર બટાકા પૂરતું લગભગ 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. કુકરનું ઢાંકણ ઉપર હલકું બંધ કરીશું, જેથી બટાકા જલ્દીથી ચડી જાય. અહીં આપણે બટાકાને લગભગ 80% જેટલા કૂક કરવાના છે. તો આ રીતે ચપ્પુથી કટ કરીએ તો બટાકા સરસ રીતે કટ થાય છે. એનો અર્થ એ છે કે બટાકા આપણને જેવા જોઈએ એવા થઈ ગયા છે. તો હવે જે ડુંગળી, કળી લીમડી અને મરચાં જે ભેગા કરીને રાખ્યા છે એ અંદર ઉમેરી દઈશું અને બધું બરાબર રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. અહીં ડુંગળીને આપણે પૂરેપૂરી કૂક નથી કરવાની. એ થોડી સોફ્ટ થાય અને થોડી કેરેમલાઇઝ થાય ત્યાં સુધી જ ચેડવવાની છે. અને હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. આના કરતાં વધારે હળદર નથી ઉમેરવાની ફ્રેન્ડ્સ, કારણ કે બટાકા પૌવામાં વધારે પડતી હળદર સારી નથી લાગતી. હળદરને થોડી વાર માટે સાંતળીશું, જેથી એની કચાશ પણ દૂર થાય. હવે એમાં અડધો કપ ભરીને પાણી ઉમેરીશું. અહીં એક વાત યાદ રાખવાની કે તમે 2 કપ પૌવા લીધા છે તો એના ચોથા ભાગનું એટલે કે અડધો કપ પાણી લેવાનું. અને હવે પૌવા જે આપણે ધોઈને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. પૌવા ઉમેર્યા પછી એને જરાય હલાવવાના નથી. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 2 ટીસ્પૂન જેટલી ઉમેરીશું દળેલી ખાંડ, અથવા તો તમને જેટલું ગળ્યું ગમતું હોય એટલી ખાંડ ઉમેરવાની. અને ઉમેરીશું અડધા લીંબુનો રસ. હજી પણ પૌવાને ચમચાથી હલાવવાના નથી. આટલું કરી હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. હવે કુકરને આ રીતે હલાવી પૌવાને મિક્સ કરીશું. આ રીતે કરવાથી પૌવા જરાય તૂટતા નથી. આટલું થાય એટલે કુકરને ખોલી દેવાનું. અને જો પૌવા બરાબર મિક્સ ન થયા હોય તો એને ચમચાથી એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું. પૌવા ગરમ થાય પછી એ સેટલ થઈ જાય છે, તો ત્યાર પછી એ તૂટતા નથી.
હવે કુકરને ફરીથી બંધ કરી દઈશું અને માત્ર 2 જ મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું. 2 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દઈશું અને કુકરમાં જે કંઈ થોડું ઘણું પ્રેશર હશે એને ઓછું થવા દઈશું અને પ્રેશર થોડું ઓછું થાય એટલે કુકરને ખોલીશું. અને તમે જોઈ શકો છો બટાકા પૌવા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ મોઇસ્ટ અને છૂટા છૂટા તો ખરા જ. હવે એમાં ફ્રાય કરેલા શિંગદાણા અને કોથમીર ઉમેરી દઈશું. તો હવે આ ખૂબ જ ટેસ્ટી ગરમ ગરમ બટાકા પૌવા ખાવા માટે તૈયાર છે. જો તમારે બટાકા પૌવાને અત્યારે જ ન ખાવા હોય તો ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અથવા તો જેટલા જરૂર હોય એટલા બટાકા પૌવાને પ્લેટમાં લઈ બાકીના બટાકા પૌવાને કુકરમાં ઢાંકી દેવાના. તો આ રીતે કુકરમાં પણ એકદમ પરફેક્ટ બટાકા પૌવા તૈયાર થાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.